સ્ટ્રેન્થની ડિસ્કશન કરતા હતા અને એસિડિક સ્ટ્રેન્થની અંદર આપણે એક ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાના બાકી હતા, તો એને આપણે છે એ પહેલા જોઈ લઈએ અને પછી આપણે આગળ વધી જઈએ. મારી પાસે ચલો કોઈ એક જનરલ કાર્બોક્સિલિક એસિડ છે RCOOH, અને હું એકવાર આની અંદર એડ કરી દઉં છું સોડિયમ મેટલ, તો કોઈ ગેસ ઇવોલ્વ થાય છે. બીજી વખત એડ કરું છું સોડિયમ હાઇડ્રાઇડ, તો પણ કોઈ ગેસ જ ઇવોલ્વ થાય છે. પછી હું અહીંયા આગળ છે એ એકવાર એડ કરી દઉં છું, ચલો સોડિયમ બાયકાર્બોનેટ એડ કરી દઉં છું અહીંયા આગળ, NaHCO3 એકવાર આપણે આ એડ કરી દઈએ છીએ. અલગ તો પણ કોઈ ગેસ જ અહીંયા આગળ ઇવોલ્વ થાય છે. અલગ અલગ રિએક્શનથી જે પણ કાંઈ ગેસ ઇવોલ્વ થાય છે, એકવાર એડ કરી દઉં છું NaNH2, તો પણ કોઈ ગેસ ઇવોલ્વ થાય છે. હવે આ ગેસ છે ને 1 2 3 એવી રીતે કંઈક તમારે નેમ કરવા હોય તો નેમ કરીએ, કહો 1 2 3 અને 4. તમને એવું કહેવામાં આવ્યું છે કે જે પણ કાંઈ અહીંયા આગળ ગેસ ઇવોલ્વ થાય છે એ બધાના મોલર માસનો સમ કેટલો થાય, બરાબર છે? મોલર સમ ઓફ મોલર માસ ઓફ ગેસ 1 2 3 and 4. જે પણ કાંઈ અહીંયા આગળ ગેસ ઇવોલ્વ થયા એ બધા જ ગેસના મોલર માસનો સમ પૂછ્યો છે તમને. આ જેઈ રિલેટેડ ક્વેશ્ચન છે, આની અંદર થોડુંક તમારે કામ કરવું પડે. તો પહેલો પોઈન્ટ તો અહીંયા આગળ એ કે કયા કયા ગેસ ઇવોલ્વ થાય એ તમારે વિચારવા જોઈએ. સોડિયમ મેટલ એડ કરો તો અહીંયા આગળ શું આવશે બોલો? 1/2 H2, અડધો મોલ H2 પ્રોડ્યુસ થાય 1 મોલ સોડિયમની હારે. સોડિયમ હાઇડ્રાઇડ એડ કરો તો 1 મોલ H2 પ્રોડ્યુસ થશે. સોડિયમ બાયકાર્બોનેટમાંથી કયો ગેસ ઇવોલ્વ થાય? CO2. પછી ગેસ નંબર 4 NaNO2, એટલે એની અંદરથી એમોનિયા ગેસ નીકળશે. NaNH2 બહુ સ્ટ્રોંગ બેઝ છે ને, એ હાઇડ્રોજન લઈ જાય તો અમોનિયા નીકળે. એટલે તમારે મોલર માસ કોના કોના કરવાના રહ્યા? 1/2 H2 એનો તો 1 થશે, H2 નો 2 લેવાનો, CO2 નો 44. આ બધાના અહીંયા આગળ હવે તમને માસ ખબર હોવા જોઈએ. આનો કેટલો થશે? 1. આનો કેટલો લેવાનો? 2. આનો મોલર માસ કેટલો થાય? 44. અને અમોનિયાનો કેટલો થાય? અહીંયા આગળ 17. તો બસ આ બધાનો તમે એડ કરી નાખો, બરાબર છે? ધેટ શુડ બી યોર આન્સર. આ બધાને છે એ તમે એડ કરો, કેટલા થશે? તો કે 1, પછી 2, પછી 44 લેવાના છે, અને પછી 1 લેવાના છે 17. એટલે અહીંયા આગળ છે એ તમારો આન્સર કંઈક 64 કે એવો કંઈક થતો હશે. કામ કરવાનું છે તમારે. ચાલો આવો એક ક્વેશ્ચન તમને અહીંયા આગળ આપું છું, તમે લોકો છે એ ટ્રાય કરો. તમને આપ્યો છે અહીંયા આગળ આલ્કોહોલ. અલગ અલગ અહીંયા આગળ છે એ ગેસ આપેલા હશે. આ સોડિયમ, પછી પોટેશિયમ હાઇડ્રાઇડ એકવાર આપ્યું છે, એક અહીંયા આગળ આપ્યું છે મિથાઇલ લિથિયમ, આવું આપેલું છે મિથાઇલ લિથિયમ. અને એક તમને અહીંયા આગળ આપ્યું છે NaHCO3. તમને એવું પૂછ્યું કે અહીંયા આગળ અમુક અમુક ગેસ ઇવોલ્વ થતા હશે, A B C અને D, તો આના મોલર માસનો સમ કેટલો? તો તમને પહેલો વિચાર એવો આવવો જોઈએ કે આ લાસ્ટની અંદર તો કોઈ ગેસ ઇવોલ્વ થવાનો જ નથી, ત્યાં કોઈ રિએક્શન નહીં થાય. તો હવે રહ્યા તમારી પાસે 3, આ ત્રણેયના મોલર માસનો સમ કરવાનો છે. ચલો કરો ટ્રાય. થઈ ગયું હોય તો કમ્પેરિઝન કરજો. આની અંદરથી તો આપણને કેટલા મળશે? 1/2 H2, KH છે તો 1 મોલ H2. અચ્છા, આમાંથી કયો ગેસ મળશે? CH4. તો આ તમારા આન્સર છે એ થઈ ગયા.
1 + 2 + CH4 નો કેટલો થાય? 16 થાય. તો 19 તમારો આન્સર છે એ આવ્યો. ઓકે, તો આવી ટાઈપના પણ ક્વેશ્ચન છે એ પૂછાતા હોય. અલગ અલગ ટાઈપના આપણે પ્રેક્ટિસ છે એ ક્વેશ્ચનની ઘણી કરી. ચલો હવે એક ક્વેશ્ચન એવો પૂછો કે હાઉ મેની કમ્પાઉન્ડ એક્સ, અહીંયા કોઈ અમાઉન્ટ, ચલો વાય ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ કમ્પાઉન્ડ reacts with સોડિયમ મેટલ. વાય એટલે આટલા નંબરના સંયોજનો એવા છે કે જે સોડિયમની સાથે રિએક્ટ કરે છે ને અહીંયા તમને અમુક અમુક બધા કમ્પાઉન્ડ્સ આપેલા છે. પેલો એક આપ્યો છે આલ્કોહોલ, બીજું આપણને આપ્યું છે ઈથર, થર્ડ તમને અહીંયા આગળ એક આપવામાં આવ્યું છે ફિનોલ, ફોર્થ આપેલું છે, ફિફ્થ ની અંદર છે COOH, 6 ચલો 7 અને લાસ્ટ ની અંદર 8 આપેલું છે H2. તમારે એટલા કમ્પાઉન્ડ ગોતવાના છે કે જે સોડિયમ મેટલની સાથે રિએક્ટ કરી શકે. તો એવા વાય કમ્પાઉન્ડ તમારે, વાય એટલે કેટલા આમાંથી કરશે, ટોટલ તમને 8 આપેલા છે તો 8 માંથી કેટલા સોડિયમ મેટલ હારે રિએક્ટ કરી શકે. આલ્કોહોલ રિએક્ટ કરશે, ઈથર ક્યારેય રિએક્ટ ન કરે, એમાં એસિડિક હાઇડ્રોજન નથી. ફિનોલ કરશે. અચ્છા, ફોર્થ નંબરની મેં કાલે વાત કરેલી હતી. ફોર્થ નંબરની અંદર શું લોજિક હતું યાદ કરો, રેડોક્સ રિએક્શન. સોડિયમ છે એના 2 મોલ, 2 મોલ ઓફ સોડિયમ, એ તમને શું આપશે? 2 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ અટેક કરશે ને આ બોન્ડ અહીંયા જશે, એટલે આપણને આવી રીતે મળે છે. અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. હવે આ થઈ ગયા 6 પાઈ ઇલેક્ટ્રોન, ઇટ વિલ રિએક્ટ. કાર્બોક્સિલિક એસિડ તો કરે જ. આ 6 નંબરના પોઈન્ટ છે ને તમે જુઓ, 6 નંબર તો કયો શેપમાં હતો? ટબ શેપ. તો ટબ શેપ વાળાને આપણે આમ વિચારીએ, આમાં 2 ઇલેક્ટ્રોન એડ કરો તો ભાઈ, આ તમે 2 ઇલેક્ટ્રોન એડ કર્યા, પાઈ બોન્ડ તૂટીને અહીંયા આગળ આવી ગયો. જેવો એ પાઈ બોન્ડ ત્યાં ગયો એટલે આને હવે હું આવી રીતે લખી દઉં છું પ્લેનર. આ એક બોન્ડ, બીજો બોન્ડ, ત્રીજો બોન્ડ, એક માઇનસ, અહીંયા માઇનસ, ટોટલ કેટલા થઈ ગયા? 10 પાઈ ઇલેક્ટ્રોન એરોમેટિક આ રિએક્શન કરશે, રેડોક્સ રિએક્શન. અચ્છા, 7 નંબરનો ક્યારેય રિએક્શન ન કરે, એમાં એસિડિક હાઇડ્રોજન નથી. અને મોરઓવર એક કાર્બન કયો છે? sp3. અને જો તમે અહીંયા આગળ નેગેટિવ ચાર્જ મૂકો તો આ એન્ટી એરોમેટિક થાય, વિલ નોટ રિએક્ટ. વોટર તો સોડિયમ હારે ઓબ્વિયસ રિએક્ટ કરે જ છે. તો 2 કમ્પાઉન્ડ રિએક્ટ નથી કરતા. તમારો આન્સર y ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 6. 6 કમ્પાઉન્ડ એવા છે કે જે રિએક્ટ કરી લેશે સોડિયમ મેટલની સાથે. ઓકે, એસિડ માટે થઈને એટલું હવે ઘણું ઘણું છે. આપણે હવે આગળના પોઈન્ટ ઉપર જઈએ. હવે આપણે જોશું બેઝિક સ્ટ્રેન્થ. નવો ટોપિક, બેઝ. આમ તો બેઝ છે એ 2 ટાઈપના આવે છે, ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક. આપણે તો ઓર્ગેનિક બેઝમાં વધારે કામ કરવાનું થાય, ઇનઓર્ગેનિકની અંદર કામ કરવાનું ઓછું થાય, એટલે આપણે ફોકસ કરશું ઓર્ગેનિકને જ વધારે. બટ ઇન જનરલ પહેલા બધી ડેફિનેશન ને એવું જોઈ લઈએ. પહેલો પોઈન્ટ જે છે એ ડેફિનેશનની અંદર આર્હેનિયસ થિયરી. આર્હેનિયસ એ છે એ શું કીધેલું છે? ધ કમ્પાઉન્ડ that gives OH minus in aqueous medium. વોટરની અંદર જે OH માઇનસ આપે, which furnishes OH minus in water, એ બધાને છે એ શું કહેવાય? આર્હેનિયસ બેઝ. આમાં તમે જાણો છો એમ લિમિટેશન આવી ગઈ. એક્વિયસ મીડિયમમાં જે OH પ્રોડ્યુસ કરે એને જ બેઝ કહેવાય, બીજા કોઈને બેઝ ન કહેવાય. તો એક તો મીડિયમની લિમિટેશન થઈ ગઈ. પિરિડિન બેઝ છે, એમાં OH છે જ નહીં, બરાબર. પિરિડિનનું સ્ટ્રક્ચર તો આવી રીતે કાંઈક છે, N. આમાં ક્યાંય OH છે જ નહીં, એમ છતાં એ બેઝ છે, તો એ એક્સપ્લેન ન કરી શકાય, બરાબર. પિરિડિન
does not contain OH minus, however, it can act as a base, so not explain. Second number no point, Lori Bronsted. લોરી બ્રોન્સ્ટેડ થિયરી જે છે આ તો પ્રોટોન ને ફોકસ કરે છે, પ્રોટોન ટ્રાન્સફર થિયરી છે. એકોર્ડિંગ ટુ ધેમ પ્રોટોન એક્સેપ્ટર આ બધા જે છે એ શું કહેવાશે તો કે આ બધા કહેવાય બેઝ. પ્રોટોન એક્સેપ્ટ જે કરે એને બેઝ કહેવાય. અને થર્ડ નંબરનો પોઈન્ટ અહીંયા આગળ છે એ લુઈસ બેઝ. લુઈસની ડેફિનેશન શું છે? ઇલેક્ટ્રોન પેર ડોનર. As far basic strength is concerned, we will always focus the third point. એસિડમાં જો આપણે કોને ફોકસ કરતા હતા? લોરી બ્રોન્સ્ટેડને. આમાં આપણે મેક્સિમમ ફોકસ કરશું લુઈસને. જે કમ્પાઉન્ડ જેટલો ઇઝીલી લોન પેર ડોનેટ કરી શકે ને એટલો ઈ સારો બેઝ. બરાબર છે? જે કમ્પાઉન્ડ જેટલો ઇઝીલી લોન પેર ડોનેટ કરી શકે એટલો ઈ સારો બેઝ, એવું આપણે આને કહેશું. એટલે તમે આની અંદર ફોકસ કરશો ઇલેક્ટ્રોન પેર ડોનેશન ફિનોમિનન. જેટલો ઇઝીલી લોન પેર આપશે એટલો ઈ સ્ટ્રોંગ બેઝ કહેવાશે. અને ઇલેક્ટ્રોનની પેર છે એ એક્સેપ્ટ કરી લેશે અને પોતે બનાવી નાખશે કેટાયન. એક એવો પણ સ્લોગન ચાલશે કે સ્ટેબલ ધ કેટાયન સ્ટ્રોંગર ઇઝ ધ બેઝ. અચ્છા, ચલો કમ્પેરિઝન, સ્ટ્રેન્થની કમ્પેરિઝન કરવા માટે થઈને મારે શું લખવું પડશે? આપણે તો બધા અમાઇન્સ જોવાના છે. આપણે 4 ટાઈપના કમ્પાઉન્ડને મેઇન ફોકસ કરવાના છે. બરાબર છે? કયા કયા ટાઈપના બેઝ જોવાના છીએ? ટાઈપ્સ ઓફ બેઝ. એમાં એક તો આપણે છે એ જોવાના છીએ એલિફેટિક એમાઇન. સેકન્ડ આપણે જોવાના છીએ એરોમેટિક એમાઇન. એરોમેટિક એમાઇન ઇઝ નોન એઝ એનિલિન. થર્ડ આપણે ફોકસ કરવાના છીએ એમિડિન્સ. ફોર્થ આપણે છે એ ફોકસ કરવાના છે ગ્વાનિડિન્સ. અને ફિફ્થ અમાઇડ. આ 5 ટાઈપના આપણે છે એને મેઇન ફોકસ કરવાના છે. વી વિલ ટેક અંડર કન્સિડરેશન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ અમાઇન. અને એની અંદર એલિફેટિક, એરોમેટિક, એમિડિન, ગ્વાનિડિન અને અમાઇડ, આ 5 ટાઈપના બેઝ ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. પણ આ બધામાં તમે એકને જ ફોકસ કરી રાખશો. હાઉ ધ ડોનેશન ઓફ લોન પેર ઇઝ ઇઝી. કેટલું લોન પેરનું ડોનેશન ઇઝી છે એને જ તમે ફોકસ કરજો. બરાબર? અને આઈ હેવ ટુ ગીવ સમ આઈડિયા અબાઉટ ટાઈપ ઓફ લોન પેર, વેધર ઇટ ઇઝ લોકલાઇઝ ઓર ડીલોકલાઇઝ. મારે તમને એક એ પણ શીખવાડવાનું છે કે લોન પેર 2 ટાઈપના હોય, લોકલાઇઝ, ડીલોકલાઇઝ. એટલે આપણે ધીમે ધીમે એક પછી એક પોઈન્ટ શીખતા જઈએ. પેલું આપણે અહીંયા આગળ છે એ બેઝિક સ્ટ્રેન્થ અમાઇનની જોવાના છીએ. ઇન જનરલ આપણે સ્ટ્રેન્થ માટે લખવું હોય તો RnH2 આની ઉપર લોન પેર છે. હવે આને હું વોટરની અંદર ડિઝોલ્વ કરું છું. વોટરની અંદર ડિઝોલ્વ કરું તો H2O. અચ્છા, વોટરમાંથી આ H+ ને એક્સેપ્ટ કરી લેશે. જેવો વોટરને H+ એક્સેપ્ટ કરે એટલે શું થઈ ગયું? NH3+, કેટાયન બની ગયો અને સોલ્યુશનમાં શું પ્રોડ્યુસ થયું? OH-. નાવ યુ વિલ ફોકસ ધેટ કે કેટલો કેટાયન સ્ટેબલ બને છે. સ્ટેબલ ધ કેટાયન સ્ટ્રોંગર ઇઝ ધ બેઝ. જેટલો કેટાયન સ્ટેબલ એટલું ઇક્વિલિબ્રિયમ રાઈટ હેન્ડ સાઈડ, એટલો આ સોલ્યુશનમાં વધારે પ્રોડ્યુસ બનશે. અને એટલો એ સોલ્યુશનમાં વધારે બને એટલો એ વધારે સ્ટ્રોંગ બેઝ કહેવાય. બેઝિક સ્ટ્રેન્થ લખવી હોય તો આની ફોર્મ્યુલા શું થશે? Kb. અને Kb ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ છે એ પ્રોડક્ટ અપોન રિએક્ટન્ટ RnH3+. અહીંયા બીજું શું આવશે? OH- અપોન અહીંયા આગળ શું લખી દઈએ? NH2 RnH2. તો સ્કેલ આપણને 2 મળ્યા. એક Kb વધારે, બેઝિક સ્ટ્રેન્થ વધારે. બીજું કયો સ્કેલ આવે? PKB. અને PKB ઇઝ ઇક્વલ ટુ શું આવે? માઇનસ લોગ ઓફ KB. એન્ડ ધેરફોર PKB જેટલો ઓછો એટલી પણ સ્ટ્રેન્થ વધારે. તો ક્વોન્ટિટેટિવલી મેઝર કરવું હોય તો આનથી મેઝરમેન્ટ થઈ શકે. બરાબર?
ઓકે, આપણે જે કાંઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં મેં તમને ઓર્ડર શીખવાડ્યા હતા એ ઓર્ડર પહેલા યાદ કરી લઉં છું અને પછી આપણે એરોમેટિક અમાઇન્સને ફોકસ કરવાના છીએ. વધારે તો કોણ કેટલી ઇઝીલી લોન પર ડોનેશન કરી શકે એ જ તમારે આમાં ફોકસ કરવાનું થાય. પણ જૂના એક બે કન્સેપ્ટ યાદ કરી લઈએ. ચલો પહેલા લઈ લઈએ આપણે એલિફેટિક અમાઇન્સ. એલિફેટિક એમાઇન્સ ની અંદર પેલું છે ગેસ ફેઝ. ગેસ ફેઝ ની અંદર આપણે શું લર્ન કર્યા હતા? ગેસ ફેઝ ની અંદર જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે આટલો છે એ વધારે સ્ટ્રોંગ બેઝ કહેવાય. અને આપણે આને કમ્પેર કરીએ છીએ અમોનિયા સાથે. હું હવે 1 ડિગ્રી અમાઇન લઈ લઉં. આ 2 ડિગ્રી અમાઇન, અને આ 3 ડિગ્રી અમાઇન. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. ચાલો આમાં આ જે એક આલ્કાઇલ ગ્રુપ છે એ અહીંયા આગળ પ્લસ આ ઇફેક્ટ શો કરશે, આમાં 2 પ્લસ આ ઇફેક્ટ શો કરશે અને આની અંદર 3 પ્લસ આ ઇફેક્ટ શો કરે. જેમ જેમ પ્લસ આ ઇફેક્ટ વધતી જાય એમ અહીંયા આગળ લોન પેર જે છે એ વધતી જશે. extent of lone pair, electron density increases, અને એ વધારે ને વધારે આલ્કાઇલ ગ્રુપ છે એ પ્લસ આ ઇફેક્ટ શો કરીને ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે. હવે આ બધામાં તમે H પ્લસ એડ કરો તો H પ્લસ છે એને કોણ ઇઝીલી એક્સેપ્ટ કરી શકે? જેની પાસે લોન પેર વધારે છે એ જ એક્સેપ્ટ કરી શકે. તો અહીંયા આગળ હાઈએસ્ટ લોન પેરની ઇલેક્ટ્રોન ડેન્સિટી 3 ડિગ્રીમાં છે. તો ગેસ ફેઝ માટે જો આપણે ઓર્ડર બનાવીએ તો આપણો ઓર્ડર શું બનશે? 3 ડિગ્રી, ટર્શરી, પછી સેકન્ડરી, પછી પ્રાઇમરી અને લાસ્ટમાં કોણ આવશે? NH3. ગેસ ફેઝ માટે આવો ઓર્ડર બને છે. ગેસ ફેઝ માટે આ ઓર્ડર બનશે. નેક્સ્ટ પછી આપણે વાત કરી હતી એક્વિયસ મીડિયમ. એક્વિયસ મીડિયમ ની અંદર તો છે એ વોટર હોય અને વોટર ની અંદર છે આમાં અલગ ટાઈપની કેસ થઈ જશે. વોટર ની અંદર માની લો કે તમે 1 ડિગ્રી અમાઇન ને ડિઝોલ્વ કરો છો તો 1 ડિગ્રી અમાઇન છે એની ફોર્મ્યુલા આવી રીતે છે. આ 1 ડિગ્રી અમાઇન, આની ઉપર લોન પેરી છે. જેવી વોટર ની અંદર રિએક્શન થશે એટલે વોટર ની હારે તરત ઇક્વિલિબ્રિયમ માં આવી જશે. R NH3, આની ઉપર શું આવશે? પ્લસ ચાર્જ, અને એક અહીંયા આગળ રિલીઝ થઈ જશે OH માઇનસ. હવે રિમેનિંગ જે પણ કાંઈ અહીંયા આગળ રહ્યા છે એ બધા વોટરની સાથે H બોન્ડ બનાવશે. વોટરની અંદર ડિઝોલ્વ થયા હોય તો આમાં તો કેસ આવી ગયો H બોન્ડનો. તો સ્ટેબિલિટી ઇઝ નાઉ અફેક્ટેડ બાય ડિફરન્ટ ફેક્ટર્સ. પેલું ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો છે જ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રોવાઇડેડ બાય ધીસ આલ્કાઇલ ગ્રુપ, એટલે આમાં પ્લસ આ ઇફેક્ટ જોવી પડે અને H બોન્ડ અથવા તો સોલ્વેશનની ઇફેક્ટ પણ જોવી પડે. બે ભેગા મળી અને પછી નક્કી કરે સ્ટ્રેન્થ. બરાબર, બે ભેગા થઈને પછી નક્કી કરશે કે કેટાયન કઈ રીતે સ્ટેબિલાઇઝ થાય છે. આમાં તમે યાદ કરો આપણે R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ, વેન R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ હોય ત્યારે આપણને શું ઓર્ડર મળેલો હતો? યસ, અહીંયા આગળ યાદ આવવું જોઈએ તમને. 2 ડિગ્રી, 1 ડિગ્રી, 3 ડિગ્રી અને છેલ્લે અમોનિયા. બરાબર, મિથાઇલ માટે 213 નો ઓર્ડર આપણે લખેલા છીએ પહેલા. એટલે હવે ફરીથી વાર્તા કરવા હું નથી બેસતો, તમે લોકો યાદ કરી લેજો. ચલો, R ઇઝ ઇક્વલ ટુ ઇથાઇલ હોય અથવા તો કોઈ બીજા ગ્રુપ હોય એની, તો આપણે આને કઈ રીતે લખીએ છીએ? 2 ડિગ્રી, 3 ડિગ્રી, 1 ડિગ્રી અને છેલ્લે આવશે અમોનિયા. તમારે મોસ્ટ ઓફ ધ ટાઈમ આ કેસ સાથે ડીલિંગ કરવાનું થશે. આ કેસની સાથે ડીલિંગ કરવાનું થાય. બીજા કોઈ પણ ગ્રુપ આવે એટલે તમારે આ આન્સર લખવાનો થાય. 2 3 1. 2 3 1 નો ઓર્ડર છે એ તમારે ફોલો કરવો જોઈએ. આની સાથે જ આપણે મેક્સિમમ કામ પાડશું. બરાબર છે? બધે બધા સબસ્ટિટ્યુઅન્ટ મિથાઇલ હોય ને તો જ આ ઓર્ડર ફોલો કરવાનો, અધરવાઇઝ નહીં. ઓકે,
આ તમને યાદ હોવું જોઈએ હવે, કારણ કે ક્વેશ્ચન આના બેઝ જ છે એ વધારે સોલ્વ કરવાના થશે એટલા માટે થઈને. ચલો એક આવો આપણને ક્વેશ્ચન આપેલો છે અહીંયા આગળ NH અને CH3. અહીંયા NH2. આમાં આપણને ઓર્ડર બનાવવાનો કીધો, તો તમારે પેલા ડિગ્રી ચેક કરવાની. આ બધા જ એલિફેટિક છે, કોઈ એરોમેટિક નથી. આમાં ચેક કરો તો ધીસ ઇઝ સેકન્ડરી નાઇટ્રોજન, આ પ્રાઇમરી નાઇટ્રોજન છે અને આ 3 ડિગ્રી. આમાં બધા મિથાઇલ નથી, એક મિથાઇલ છે, આ એક જ મિથાઇલ છે. બધા મિથાઇલ આવે ને તો ઓલો ઓર્ડર ફોલો થાય. હવે આમાં આપણે ઓર્ડર કયો લખશું? 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 1 ડિગ્રી. તો આમાં 2 ડિગ્રી વાળો તો કયો છે? 1 વાળો 2 ડિગ્રી વાળો છે. પછી 3 ડિગ્રી વાળો એટલે 3 છે અને લાસ્ટ ની અંદર છે એ 2 આવશે. આવી. ચલો બીજો ક્વેશ્ચન અહીંયા આગળ લખું છું. આમ આપેલું છે. આવો ક્વેશ્ચન આપ્યો છે અને અહીંયા આગળ ABC એવું લખીને આપ્યું છે. આ A, આ B અને અહીંયા આગળ C. ઓર્ડર બનાવવો છે, કેમ બનાવશું? પેલા ડિગ્રી ચેક કરી લો. ડિગ્રી ની અંદર છે એ જોવા જાવ તો આ B વાળો 2 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે અને આ નાઇટ્રોજન 3 ડિગ્રી છે. શું ઓર્ડર આવવો જોઈએ તમારો? પેલા B 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી એટલે A અને લાસ્ટમાં C 1 ડિગ્રી. તો આવી રીતે છે એ તમારે જોવાનું. બરાબર છે. હવે આપણે અલગ અલગ છે એ કન્સેપ્ટ જોતા જઈએ છીએ. પહેલા તો આ બે થઈ ગયા, R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ અને R ઇઝ ઇક્વલ ટુ એની ગ્રુપ. સેકન્ડ હવે આપણે છે એ જોઈએ ઇફેક્ટ ઓફ હાઇબ્રિડાઇઝેશન. ઇફેક્ટ ઓફ હાઇબ્રિડાઇઝેશન. ઇફેક્ટ ઓફ હાઇબ્રિડાઇઝેશન ની અંદર શું કહેશું? અલગ અલગ એક્ઝામ્પલ લઈએ જેમાં નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન અલગ અલગ હોય. CH3, CH2, NH2. અહીંયા આગળ CH3, CH ડબલ બોન્ડ NH. પેલા વાળાને અમાઇન કહેવાય, બીજા વાળાને બોલાય ઇમાઇન. ધીસ ઇઝ નોન એઝ ઇમાઇન. ઇમાઇન આવું આને બોલાય. નેક્સ્ટ, અને આનું નામ તો તમને આવડે જ છે. ઇટ ઇઝ નોન એઝ નાઇટ્રાઇલ. બધામાં નાઇટ્રોજન ઉપર લોન પેર છે, બટ ધ થિંગ ઇઝ હાઉ ઇઝી ઇટ કેન ડોનેટ. એ કેટલો સરળતાથી ઇલેક્ટ્રોન પેર આપી દે ને એ તમારે ચેક કરવાનું છે. તો ચેક કરો જી. પેલામાં નાઇટ્રોજન કયો છે? sp3. આમાં sp2 અને આમાં sp. યાદ કરો પરસેન્ટેજ એસ કેરેક્ટર. પરસેન્ટેજ એસ કેરેક્ટર આની અંદર કેટલા હશે? 25. આની અંદર 33 અને આમાં કેટલા થઈ ગયા? 50. પરસેન્ટેજ એસ કેરેક્ટર વધે તો શું થાય? ઇલેક્ટ્રોનેગેટિવિટી. પરસેન્ટેજ એસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોટ? ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધી ગઈ તો લોન પેર ડોનેશન ઇઝ ડિફિકલ્ટ. આ પેલા વાળો છે ને એ એકદમ ઇઝીલી લોન પેર આપી દે. આ થોડીક ઓછી આપે ને આ તો આને બહુ બળ પડશે, અને લોન પેર દેવી ગમતી નથી. તો આપણે એવું કહી શકીએ અહીંયા આગળ ઓર્ડર બનાવવો હોય તો ઓર્ડર છે એ શું બનશે અહીંયા આગળ? ચલો પહેલા છે એ કયો આવી જશે? 1, પછી છે એ 2 અને પછી છે એ 3. SP જે હશે ને એ ઇઝીલી લોન પેર ડોનેટ નહીં કરે. એ ઇઝીલી લોન પેર ડોનેટ નહીં કરે. નાઇટ્રોજન આમ તમે જોવા જાવ ને તો આ જે છે ને લાસ્ટ વાળો, આ નોન બેઝિક જ છે. એ લોન પેર ડોનેટ જ નથી કરતો. એને તમારે છે ને બેઝ નો ગણીએ કાંઈ આપણે એને. ઓકે, લિસ્ટ બેઝિક એવું કહીએ તોય ચાલે. SP છે એ તમને જ્યાં ક્યાંય પણ SP દેખાય ને એને સૌથી છેલ્લે મૂકી દો, એ જ તમારો આન્સર થશે. તો પેલો એક આપણે ફેક્ટર જોયો, એની અંદર હતું કે ઇફેક્ટ ઓફ હાઇબ્રિડાઇઝેશન. સેકન્ડ આપણે અહીંયા આગળ છે એ લઈ લઈએ. હવે સેકન્ડ પોઈન્ટ, ટાઈપ ઓફ લોન પેર. ટાઈપ ઓફ લોન પેર.
લોન પેર બે ટાઈપના આવે છે. એક આવે છે લોકલાઇઝ્ડ અને બીજી લોન પેર છે ડીલોકલાઇઝ્ડ. હવે આ બેને પેલા થોડુંક સમજી લઈએ, લોકલાઇઝ અને ડીલોકલાઇઝ. માનો કે હું એક્ઝામ્પલ અહીંયા આગળ લઉં છું. મારી પાસે એનિલિન છે અને એક મારી પાસે છે સાયક્લોહેક્ઝેનામાઇન. લોન પેર તમને આપે કે ન આપે તમારે વિચારી લેવાની. હવે એનિલિન જે અહીંયા આગળ મેં લખો છે ઇટ ઇઝ અવર સ્પેશિયલ કેસ. આમાં જો આની લોન પેર અહીંયા આગળ વહી જશે, રિંગમાં ફરવા વહી જાય. આમાં અહીંયા તો નાઇટ્રોજન sp3 છે, એમાં ક્યારેય લોન પેર ન જાય. તો એવું કહેશું કે આ જે એનિલિન છે ને આની લોન પેર ડીલોકલાઇઝ છે ડીએલ, અને આની લોન પેર છે એ લોકલાઇઝ છે એલસી. લોકલાઇઝ લોન પેર ઇઝ અવેલેબલ 24 અવર ફોર પ્રોટોન. આને તમે પ્રોટોન આપો તો આને હું માની લો કે H+ આને આપું તો આની લોન પેર તો અંદર ફરવા વહી ગઈ છે, ન મળે. અહીંયા આગળ લોન પેર છે એ અવેલેબલ છે એટલે તરત જ આની ઉપર અટેક કરી દેશે. તો અલ્ટિમેટલી આપણે એવું કહી શકીએ અહીંયા આગળ કે જેની અંદર લોન પેર છે એ ડીલોકલાઇઝ હોય કેબી ડીલોકલાઇઝ જેની અંદર હોય એની વેલ્યુ ઓછી થાય ને લોકલાઇઝ વાળાની વધારે થાય. આ બેમાં કોણ વધારે છે એ સ્ટ્રોંગ બેઝિક નીકળશે ફર્સ્ટ વાળું. લોકલાઇઝ લોન પેર વાળો જે છે ને એ જીતી જાય. બરાબર, લોકલાઇઝ લોન પેર જેની અંદર હશે એ જીતી જશે. બીજો એક લોકલાઇઝ લોન પેર નો કેસ હું અહીંયા આગળ લઈ લઉં. મારો કામ અત્યારે એ છે કે મારે તમને લોકલાઇઝ ડીલોકલાઇઝ છે એ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરાય એ મારે તમને કહેવાનું. અને બીજી એક પણ તમને પોઈન્ટ એ કહી દઉં. સી અહીંયા આગળ આ નાઇટ્રોજન છે એ કયો થશે sp3. આની અંદર તો રેઝોનન્સ થયું ને. આ આગળ પણ મેં તમને એક વખત પોઈન્ટ કીધેલો છે, પણ મને ખબર હોય કે તમે લોકો ભૂલી ગયા હશો. આમાં નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન થાય sp2. કયો ઇઝીલી લોન પેર આપી શકે sp3 વાળો. તો આ તમને યાદ રહેવું જોઈએ. બરાબર છે. જેમાં પણ કેમાય લોન પેર ડીલોકલાઇઝ થાય ને એનું હાઇબ્રિડાઇઝેશન ઇઝ sp2. ડીલોકલાઇઝેશન લોન પેર sp2 હાઇબ્રિડાઇઝેશન લખજો. સેકન્ડ આપણે અહીંયા આગળ છે એ એક લઈ લઈએ હજી એક્ઝામ્પલ, એટલે તમને લોકોને પ્રોપર આઈડિયા આવી જાય લોકલાઇઝ કયું ને ડીલોકલાઇઝ કયું છે એમ. ચલો એક આપણી પાસે અહીંયા આગળ આવી રીતે આપેલા છે એક્ઝામ્પલ. CH3 CH2 NH2 પછી CH3 CH ડબલ બોન્ડ NH, પછી અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ CH NH2 અને લાસ્ટ ની અંદર નાઇટ્રાઇલ. પહેલું કામ મારું ઈ થશે કે બધાની અંદર તમે હાઇબ્રિડાઇઝેશન છે એ ચેક કરી લો. તો પહેલા વાળામાં તો sp3 આવ્યું, આની અંદર હાઇબ્રિડાઇઝેશન sp2. આમાં કયું નીકળશે બોલો sp2 જ નીકળશે, અને આમાં કયું sp. હવે તમે ચેક કરો ને તો આ સેકન્ડ વાળો sp2 છે અને થર્ડ વાળો sp2 છે, બટ સી આ થર્ડ વાળાની લોન પેર તમે છે એ જો. બરાબર છે, થર્ડ વાળાની લોન પેર છે એ આવી રીતે ડીલોકલાઇઝ થશે. નવું એક આવું સ્ટ્રક્ચર બની જશે CH2 CH ડબલ બોન્ડ NH2. અહીંયા પ્લસ ચાર્જ આવશે ને અહીંયા માઇનસ. તો ઓલ ઓવર કન્સેપ્ટ ઈ થયો અહીંયા આગળ કે આની લોન પેર જે છે આ વાળી લોન પેર ઇટ ઇઝ લોકલાઇઝ્ડ અને આની લોન પેર ડીલોકલાઇઝ. સૌથી પહેલા સ્ટ્રોંગેસ્ટ બેઝ ની અંદર કોને લખું 1, કારણ કે એ sp3 છે. પછી કોને લખું sp2. sp2 માં તમારી પાસે બે છે, એક લોકલાઇઝ ને એક ડીલોકલાઇઝ. વધારે સારો કયો લોકલાઇઝ, તરત પ્રોટોન માટે અવેલેબલ હોય. તો પછી કયો સ્ટ્રોંગ થશે 2. પછી કયો ડીલોકલાઇઝ વાળો એટલે કે 3, અને sp વાળો તો લાસ્ટ ની અંદર જ આવશે એટલે એ થઈ જશે 4. તો 1 2 3 અને 4 એવો તમારો આન્સર થયો.
જે લોન પેર sp2 ઉપર પડી હોય ને, જે લોન પેર sp2 ઉપર રહેતા હોય ને, જો આવા ઈ ઓલવેઝ જે છે ને ઈ લોકલાઇઝ જ હોય. sp2 નાઇટ્રોજનની ઉપર જે લોન પેર હોય ને, ઇટ ઇઝ ઓલવેઝ લોકલાઇઝ લોન પેર. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ હજી હું એક કમ્પેરિઝન લઉં છું. જો માનો કે આપણી પાસે પાયરોલ છે. પાયરોલ એટલે તો ખ્યાલ છે ને, 5 મેમ્બરની રિંગ અને લોન પેર. ધીસ ઇઝ પાયરોલ. આનું નામ પહેલા મેં એક વખત કીધેલું છે. અને એક મારી પાસે પિરીડિન છે. હવે આમાં બે ની અંદર ચેક કરો ને, તો બેમાં નાઇટ્રોજન તો sp2 જ છે. આમાં પણ sp2 છે, આમાં પણ sp2 છે. બરાબર, નાઇટ્રોજન તો બેમાં sp2 છે. પણ ફર્સ્ટ વાળા કેસની અંદર છે ને, આમાં રેઝોનન્સ થશે. આમાં આપણે વિચારીએ તો આવી રીતે કંઈક રેઝોનન્સ થઈ શકે. જો હું એને અહીંયા આગળ લખી દઉં છું. આને અહીંયા મૂકો અને આને અહીંયા લઈ આવો. 1 2 3 વાળું જ રૂલ છે અહીંયા આગળ. આ NH, અહીંયા બોન્ડ, અહીંયા માઇનસ, અને નાઇટ્રોજન ઉપર શું આવશે? પ્લસ. નાઇટ્રોજનની લોન પેર અહીંયા આગળ ડીલોકલાઇઝ થઈ. એની સામે હવે તમે આમાં જોજો, પિરીડિનની અંદર એની લોન પેર આઉટ ઓફ ધ પ્લેન છે. આઉટ ઓફ ધ પ્લેન એટલે એ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ ન કરી શકે. બેન્ઝિનની જેમ ડાયરેક્ટ આમાં ક્લાઉડ ફરી જાય. આ લોન પેર ત્યાંની ત્યાં જ રહે. સી ધ પોઝિશન ઓફ લોન પેર સ્ટીલ પ્રેઝન્ટ ઓન ધ સેમ પોઝિશન. ધેટ્સ વાય આ જે ડબલ બોન્ડેડ નાઇટ્રોજન છે ને, ડબલ બોન્ડેડ, સાંભળો, જે કોઈ પણ જગ્યાએ આવા ડબલ બોન્ડેડ નાઇટ્રોજન હોય આવી રીતના, આ ડબલ બોન્ડેડ નાઇટ્રોજન માટે થઈ અને તમારે છે એ શું કન્સિડર કરવાનું છે? ડબલ બોન્ડેડ નાઇટ્રોજન માટે થઈને લોન પેર તમારે કેવી રાખવાની છે? તો કે લોન પેર તમે રાખશો અહીંયા આગળ લોકલાઇઝ્ડ. જ્યાં ક્યાંય પણ ડબલ બોન્ડેડ નાઇટ્રોજન દેખાય ને, એની લોન પેર લોકલાઇઝ. અને જો એ ડબલ બોન્ડ બાજુમાં હોય આવી રીતે, લોન પેરની બાજુમાં અહીંયા આગળ ક્યાંક, તો ઇટ ઇઝ ડીલોકલાઇઝ લોન પેર. તો ટાઈપ ઓફ લોન પેરમાં પેલા ખબર પડવી જોઈએ, ક્યારે લોકલાઇઝ થાય છે, ક્યારે ડીલોકલાઇઝ થાય છે. લેટ મી ગીવ યુ વન મોર એક્ઝામ્પલ. એક હજી વધારે એક્ઝામ્પલ આપું છું, તમે લોકો જોજો. આવી રીતે એક છે. આમાં પહેલા તો આપણે લોન પેર વિચારી લઈએ. જો અહીંયા લોન પેર છે ને, અહીંયા લોન પેર છે. બે નાઇટ્રોજન પાસે લોન પેર તો છે જ, બરાબર. બંનેની પાસે લોન પેર અવેલેબલ જ છે. પણ બે નાઇટ્રોજન નો નેચર અલગ અલગ છે. આ જે પેલા વાળો નાઇટ્રોજન છે ને, એની લોન પેર જુઓ. અહીંયા આગળ આની લોન પેર છે એ ડીલોકલાઇઝ. અને આ નાઇટ્રોજન પોતે જ, આ નાઇટ્રોજન પોતે જ ડબલ બોન્ડેડ છે. ડબલ બોન્ડેડ નાઇટ્રોજન હોય એની લોન પેર ઓલવેઝ કેવી હશે? લોકલાઇઝ. ડબલ બોન્ડેડ નાઇટ્રોજનની લોન પેર ઓલવેઝ લોકલાઇઝ છે એ હોય. તો લોકલાઇઝેશન, ડીલોકલાઇઝેશન તમને ઓળખતા આવડવું જોઈએ. એની લોન પેર ક્યારેય ક્યાંય ન જાય, બરાબર. તો લોકલાઇઝ, ડીલોકલાઇઝ તમારે છે એ ચેક કરવાનું. એટલે આ કન્સેપ્ટ થઈ ગયો આપણો. મેઇન તમને છે ને આને જ ઓળખતા આવડવું જોઈએ. બાકી તો બધું પછી ઈઝી જ છે, પછી એવું કઈ અઘરું નથી. ચલો એક મોટું એક્ઝામ્પલ અહીંયા આગળ છે એ લઈ લઉં છું, અને તમે લોકો છે એ ક્વેશ્ચનને સોલ્વ કરવા ટ્રાય કરજો. હું એક્ઝામ્પલ અહીંયા આગળ લખી દઉં છું.
ચલો આ તમને 1 2 3 1 2 3 4 5 અને 6 અલગ અલગ કમ્પાઉન્ડ આપ્યા છે. આના ઓર્ડર બનાવો પછી હું આન્સર લખું છું. પહેલા તમે તમારી રીતે લડી લો પછી હું આન્સર લખું છું. ચાલો તમારું થઈ ગયું છે સોલ્વ ક્વેશ્ચન. ચલો પહેલું કામ તો તમે એ જોશો આમાં નાઇટ્રોજન કયા કયા ટાઈપના છે. પહેલામાં નાઇટ્રોજન sp3, બીજા વાળામાં sp2, ત્રીજા વાળામાં sp3 છે, આમાં પણ sp3 છે, અચ્છા આમાં sp2 અને અહીંયા આગળ ટ્રિપલ બોન્ડેડ એટલે sp. પહેલા કયા લેવાના? sp3 વાળા. sp3 વાળાની અંદર હવે ડિગ્રી ચેક કરો. આની અંદર છે એ જોવો તો 3 ડિગ્રી, પછી આની અંદર જોવો તો 2 ડિગ્રી અને આની અંદર જોવો તો 1 ડિગ્રી. કોઈ પણ બીજા ગ્રુપ હોય ત્યારે કયો ઓર્ડર ફોલો થાય? 2 3 1. તો 2 ડિગ્રી વાળો પહેલા કયો હશે? 3. પછી કયો લેશું? 3 ડિગ્રી એટલે 1. પછી કયા લેવાના થશે તમારે? 4. આ બધા જ જે છે એ પહેલા આવ્યા એનું કારણ એ છે કે આ બધા sp3 હાઇબ્રિડાઇઝ છે. નેક્સ્ટ તમારે sp2 વાળાને ફોકસ કરવાના છે, આને ને આને. પણ એમાં હવે પાછી બે કેટેગરી. અહીંયા આગળ જુઓ sp2 પણ ડબલ બોન્ડેડ. sp2 પણ ડબલ બોન્ડેડ હોય તો આની ઉપરની લોન પેર કેવી હશે? અહીંયા જે લોન પેર હશે એ કેવી હશે? લોકલાઇઝ્ડ. અને આની લોન પેર તો જો ડીલોકલાઇઝ થશે. અહીંયા જશે અહીંયા આગળ ડીલોકલાઇઝ. કયો સારો? લોકલાઇઝ વાળો સ્ટ્રોંગ કહેવાય. એટલે અહીંયા આગળ 2 અને અહીંયા આગળ છે એ 5. આ બે વાળા કયા લીધા આપણે? sp2 વાળા આવી ગયા બંને. હવે એક છેલ્લું રહ્યું છે 6 અને આ તો તમને ખબર જ છે sp છે. આની અંદર છે એ 2 વાળો કેમ આપણે પેલા લીધો? લોકલાઇઝ. 5 વાળો કેમ પછી ડીલોકલાઇઝ? બરાબર છે. ડીલોકલાઇઝ વાળો પછી આવે ને લોકલાઇઝ વાળો પહેલા આવે. તો આવો તમારો આન્સર બનવો જોઈએ. એટલે આમાં તમારે મેઇન તો લોન પેરને જ ફોકસ કરવાના છે. બરાબર છે. લોન પેરને જ ફોકસ કરવાના. લોન પેર કેટલી અવેલેબલ રહી શકે છે. જેટલી લોન પેર નાઇટ્રોજન ઉપર અવેલેબલ એટલો ઈ વધારે ને વધારે સારો બેઝ ઈ ચેક કરવાનું. ચલો આમ આપણને આપેલું છે ડીલોકલાઇઝેશન જ છે. બેયમાં ડીલોકલાઇઝેશન પણ બની શકે એકમાં વધારે ડીલોકલાઇઝેશન, એકમાં ઓછું ડીલોકલાઇઝેશન. એનિલિન. અહીંયા પણ એનિલિન, પણ આમાં નીચે OCH3 છે. જો હવે શું થશે? આ નાઇટ્રોજનની લોન પેર અંદર રેઝોનન્સ કરવા માટે આવશે. આમાં આ ઓક્સિજન જે છે ને એ સામા ઇલેક્ટ્રોન આપશે, હા કે ના? એટલે ઉપરથી નાઇટ્રોજન જે પણ કઈ લોન પેર રેઝોનન્સ કરવા આવશે ને એ બહુ ઓછું થશે. ઈઝી નહીં હોય, એટલું બધું નહીં થાય. સામેથી ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, આ પણ અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી આપે છે. આમાં જે ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગમાં જાય છે ને એ બહુ જાય છે. ધીસ ઇલેક્ટ્રોન ડેન્સિટી ગોઝ થ્રુ પ્લસ એમ ઇફેક્ટ. અને આ નીચે વાળો જે કેસ છે, આ વાળો
એની અંદર આ OCH3 વાળો જ તે બહુ એટલે બહુ ઇલેક્ટ્રોન ડેન્સિટી આપી દે છે. જો આ જ છે એ પ્લસ એમ ઇફેક્ટ કરીને બહુ ડેન્સિટી આપશે. એટલે નાઇટ્રોજન છે એ પ્લસ એમ ઇફેક્ટ ઓછી કરશે. પ્લસ એમ ઇફેક્ટ ઓછી કરે એટલે શું થશે? પ્લસ એમ ઇફેક્ટ અહીંયા આગળ ઓછી થઈ, પ્લસ એમ ઇફેક્ટ ઓછી થઈ એટલે બેઝિક સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ થઈ, એવું કહી શકીએ ને. તો આ બંનેની અંદર આ વધારે બેઝિક થશે. ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે એટલે બેઝિક સ્ટ્રેન્થ વધે. અલ્ટિમેટ કન્સેપ્ટ આ છે. પછી કોઈ પણ સર્કમસ્ટન્સીસ પ્રોડ્યુસ થાય, you will always check the electron density present over nitrogen atom. anyhow કોઈ પણ કેસમાં આ ફોકસ કરો તમે. ચલો બીજો એક કેસ છે એ લઈને વિચારીએ આપણે. મને એક આપવું છે એનિલિન, અને એક મને આપ્યું છે પાયરોલ. ધીસ ઇઝ ધ વેરી ટફ કોમ્પિટિશન. બરાબર છે. આ બહુ જ સોલિડ ક્વેશ્ચન છે ને એકદમ ટફ કોમ્પિટિશન વાળો છે. ચલો પેલા બેમાં નાઇટ્રોજન ને તમે કમ્પેર કરો તો સાહેબ આમાં sp2, આમાં sp2, બાજુવાળો કાર્બન sp2 છે ને એટલે પોતે sp2 થઈ જાય. લોન પેર બેયની ડીલોકલાઇઝ. આની લોન પેર જો અહીંયા જશે, આની લોન પેર અહીંયા જાય, તો કે આની અંદર પણ ડીલોકલાઇઝ, આની ડીલોકલાઇઝ. હવે નક્કી નથી થતું તો હવે શું કરવું? હવે શું કરવાનું આમાં? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બે હરખું આવી ગયું, લોન પેર બેમાં ડીલોકલાઇઝ હાઇબ્રિડાઇઝેશન બેમાં હરખું. તો હવે આવું જ્યારે થાય ને તો હવે આપણે આપણું છેલ્લું બ્રહ્માસ્ત્ર છોડવાનું, પ્રોટોનેશન કરાવીને ચેક કરવાનું. બરાબર છે. ડુ ધ પ્રોટોનેશન ફર્સ્ટ. ચલો આમાં H પ્લસ એડ કરી દો. તો જેવું H પ્લસ એડ થશે, જેવો H પ્લસ એડ થાય એટલે અહીંયા આગળ શું બની જશે? NH3 પ્લસ. આમાં તમે H પ્લસ એડ કરો તો લ્યો તો જઈ, આ એક હાઇડ્રોજન હતો ને બીજો અહીંયા આગળ ચોંટ્યો અને પ્લસ ચાર્જ નાઇટ્રોજનમાં. હવે તમે જુઓ આ કમ્પાઉન્ડ જે છે, આ કમ્પાઉન્ડ એ પેલા કેવો હતો? એરોમેટિક. અને હજી બેન્ઝિન રિંગ તો છે જ એટલે આ કેવું છે? એરોમેટિક. અચ્છા પેલા આની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન અંદર હતા એટલે આ કેવો છે? એરોમેટિક. હવે આની અંદર છે એ 4 પાઈ ઇલેક્ટ્રોન છે એટલે આ કેવો થશે? એન્ટી એરોમેટિક. એમ ને? હે ને? બોલો એન્ટી એરોમેટિક થશે ને? હા કે ના? કોઈક આન્સર આપો. હું હા નો થાય એલા. અંદર નાઇટ્રોજન હવે આ કેવો થઈ ગયો? sp3. sp3 નાઇટ્રોજન હોય ને એટલે એન્ટી એરોમેટિક નો થાય. એન્ટી એરોમેટિક થવા માટે પણ નાઇટ્રોજન કે ઓલ મેમ્બર ઓફ ધ રિંગ મસ્ટ બી sp2. તો ધીસ બીકમ્સ નોન એરોમેટિક, નહીં કે એન્ટી એરોમેટિક. હો આ જે છે ને એ કહેવાય નોન એરોમેટિક. નોન એરોમેટિક નહીં કે એન્ટી એરોમેટિક. બરાબર છે. હા બોલો. આમાં ડિગ્રી ચેક ના કરાય? આની અંદર ડિગ્રી ચેક કરવી છે. ડિગ્રી આની અંદર છે એ ચેક કરો તો આ 1 ડિગ્રી થાય ને પેલો કયો થાય? 2 ડિગ્રી થાય. બરાબર. પણ ડિગ્રી તો કેમાં ચેક કરીએ આપણે? sp3 ની અંદર. આ છે બે કયા? sp2. sp2 વાળામાં ડિગ્રી નો ચેક કરાય. ડિગ્રી નો કન્સેપ્ટ જે ડીલોકલાઇઝ લોન પેર થઈ ગઈ હોય ને એમાં ઈ ન ચેક કરાય. ના, એ એપ્લાય ન થાય આમાં. હો sp3 હોય ને તો ડિગ્રી ચેક કરાય. તો આ તમને ખ્યાલ હોવું જોઈએ. જો આ એક્ઝામ્પલ તમને ભૂલ પડાવી દે છે, ધીસ ઇઝ નોન એરોમેટિક કમ્પાઉન્ડ, નોટ એરોમેટિક. બરાબર. એન્ટી એરોમેટિક નથી કરવાનું તમારે આમાં, એ એક ધ્યાન રાખજો. પેલામાં તો એનિલિન જુઓ, લોન પેર લીધા પછી છે ડોનેટ કર્યા પછી એરોમેટિક એરોમેટિક જ રહે છે, પણ પેલાની તો એરોમેટિસિટી વહી ગઈ. સર હા બોલો. સર આજે આ ઉપર નાઇટ્રોજન વાળું નોન એરોમેટિક કયું, એની અંદર કેટાયન તો sp2 ના આવવો જોઈએ. ના ના, એવું એવું ક્યાં જરૂરી છે કે sp2 કેટાયન જ બને? એવું ન હોય. એટલે sp3 બને. માં વેલેન્સી તો જો 4 છે, 4 સિગ્મા બોન્ડ છે ને. હા, તો 4 સિગ્મા બોન્ડ હોય તો કયું કહેવાય? sp3. અને ધેટ પોઝિટિવ ચાર્જ વિલ રિમેન ઓન ધ નાઇટ્રોજન ઓનલી. ઈ નાઇટ્રોજન ઉપર જ પ્લસ ચાર્જ રહે. ઈ પ્લસ ચાર્જ ડીલોકલાઇઝ ન થઈ શકે. તમે આમાંથી ક્યારે આવું સ્ટ્રક્ચર નહીં બનાવી શકો. જો તમને મનમાં એવું હોય કે હું કંઈક આવું સ્ટ્રક્ચર બનાવું, અહીંયા બોન્ડ જવા દઉં,
અહીંયા આગળ પ્લસ ચાર્જ લઈ લઉં તો નાઇટ્રોજનના કેટલા બોન્ડ બીના 5, વિચ ઇઝ નોટ વેલિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. આવું ન થાય. ચલો આપણે આની ઉપર વાત કરતા હતા. એટલે આની અંદર તમારે છે એ તમારો કન્સેપ્ટ જે છે એ આ થશે. એનિલિન છે ઇટ ઇઝ મોર સ્ટ્રોંગર બેઝ ધેન પાયરોલ. પાયરોલ કરતા એનિલિન વધારે સ્ટ્રોંગ બેઝ છે એવો આપણો અહીંયા આગળ કન્સર્ન થયો. બરાબર છે. આ વધારે સારામાં સારો થાય. તો હવે બધાને એક સાથે ભેગા કરીને જો આપણે ઓર્ડર લખતા હોઈએ તો આપણે કંઈક આવું વિચારી શકીએ. અત્યારે જે પણ કંઈ આપણે શીખ્યા અત્યાર સુધીનું એ બધાને આપણે આવી રીતે વિચારી શકીએ. પહેલા અહીંયા આગળ છે એ શું આવશે? 2 ડિગ્રી, 3 ડિગ્રી અને 1 ડિગ્રી. અચ્છા, આ ક્યારે આવશે? વેન આર ઇઝ ઇક્વલ ટુ એની ગ્રુપ. અને જો અહીંયા આગળ 2 ડિગ્રી, 1 ડિગ્રી અને 3 ડિગ્રી આવું થશે. પણ આવું ક્યારે થશે? આર ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ કમ્પલસરી. એની પછી કયું આવશે? આની પછી તો કે NH3 આવી જાય. NH3 ની અંદર તો પેલું છે ને sp3 હાઇબ્રિડાઇઝેશન. અચ્છા, એની પછી sp2 વાળા લેવાના. તો sp2 વાળાની અંદર કયું લઈ શકો? બોલો. આપણી પાસે એનિલિન છે ને પાયરોલ છે. બરાબર, બેન કમ્પેર કરીએ. એનિલિન અને પાયરોલ બેન કમ્પેર કરી દઈએ. હજી એક એવી એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને એ આઈડિયા આવી જાય. પછી આ ઓર્ડર હું બનાવું. અહીંયા જોઈ લો. ચલો, એનિલિન અને પિરિડિન લઈ લઈએ. આ પિરિડિન. હાલો, બે ની અંદર જુઓ તો પેલાની અંદર છે એ નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન છે. પેલામાં sp2, સેકન્ડમાં sp2. નાવ ચેક ધ લોન પેર. આની લોન પેર કેવી? બોલો, ડીલોકલાઇઝ. અચ્છા, આની લોન પેર તો બારની સાઈડ છે વિચ ઇઝ લોકલાઇઝ. આ જીતી ગયો. તો આ ઓર્ડર ની અંદર પછી કોણ આવી જશે? તો કે પેલા આવશે પિરિડિન. પિરિડિન પછી કોણ આવશે? એનિલિન. એનિલિન પછી કોણ આવી જશે? તો કે પાયરોલ. આમાં પ્રોટોન લીધા પછી નોન એરોમેટિક બની જાય છે. એટલે ઓલામાં તો પ્રોટોન લીધા પછી એરોમેટિક નો એરોમેટિક જ રહે. તો આ જે મેં અહીંયા આગળ ઓર્ડર બનાવ્યો ને, ઓર્ડર તમને આટલો આવડવો જોઈએ. આટલામાંથી ઘણા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે તમારે, ઘણા બધા. હજી આ ઓર્ડર એક્સટેન્ડ થશે, થોડોક એક્સટેન્ડ કરવાનો અમારે બાકી છે. અચ્છા, આમાં છેલ્લે છેલ્લે ઓર્ડરમાં કોણ આવશે? કોઈ ક્લુ ખરી? તો કે યસ. કોણ આવવું જોઈએ? સાયનાઇડ. કેમ? તો કે sp હાઇબ્રિડાઇઝ થશે એટલે. પેલા બધા મેં લખ્યા છે sp3 વાળા, પછી લખ્યા છે sp2 વાળા, અને લાસ્ટમાં કયો લખ્યો છે? sp વાળું. કન્ક્લુઝન તમારે આ લેવાનું છે. આટલું આવડશે ને તો ઘણા બધા ઓર્ડર તમે આમ આરામથી લખી શકશો. નાઉ લેટ સી વન ક્વેશ્ચન. આવો મને એક ક્વેશ્ચન અહીં આગળ પૂછ્યો છે. હું અહીં આગળ ડ્રો કરી દઉં છું સ્ટ્રક્ચર. તમે આન્સર કમ્પેર કરજો. ABC અહીંયા આગળ લખી દઉં છું. આ A છે, અહીંયા આગળ B છે ને અહીંયા આગળ C છે. આનો જવાબ દેવાનો છે. ચલો, આનો ઓર્ડર બનાવી નાખો અને પછી મને જવાબ આપો. સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો.
ચલો ઉપરનો જે ઓર્ડર બનાવ્યો ને એને ફોકસ કરો. હવે એ ઓર્ડર ને તમે ફોકસ કરો તો જો પેલા અહીંયા આગળ એનિલિન છે,ፒરિડીન છે ને પાયરોલ છે. આ સી છે એ એનિલિન છે, જોવો તો જઈ. અચ્છા, બી છે એፒરિડીન છે અને એ છે એ પાયરોલ છે. હા કે ના? તો સૌથી પહેલા કોણ આવી જશે બોલો? કેબી ના ઓર્ડરમાં પહેલા કોણ આવે? અહીંયા ઓર્ડર તમે લખો જો,ፒરિડીન, પછી એનિલિન અને પછી પાયરોલ. આ ત્રણમાં એક સાથે કમ્બાઈન કરીને આપેલું છે. એટલે પેલા બી, પછી એનિલિન એટલે સી થવો જોઈએ અને લાસ્ટમાં થવો જોઈએ એ. આમ થશે. ચલો આવું આપ્યું છે. અહીંયા આગળ છે એ 1 નંબર, અહીંયા આગળ છે એ 2 નંબર. આ નાઇટ્રોજન એ, અહીંયા નાઇટ્રોજન બી, આ નાઇટ્રોજન સી અને અહીંયા નાઇટ્રોજન ડી. ચલો બનાવી નાખો, પછી આન્સર કયો મને. ચલો બધાને આન્સર આવી ગયા છે એવું રાખીએ. પહેલામાં જો, 1 વાળાનો નાઇટ્રોજન છે એની લોન પેર ડીલોકલાઇઝ છે, બીજા વાળાની લોન પેર છે એ લોકલાઇઝ થશે. બાજુમાં તો sp3 કાર્બન આવી ગયો ને, એટલે લોકલાઇઝ તો 2 ગ્રેટર ધેન 1. એ જ રીતે આ 2 જે છે આ એ લોન પેર તો ડીલોકલાઇઝ થશે, બી ગ્રેટર ધેન એ. હવે પેલું અહીંયા આગળ તમે લોકો છે એ sp3 નાઇટ્રોજન ને ગોતો.
એ વાળો નાઇટ્રોજન sp2 થશે, બી વાળો sp2 થશે. તો હવે આ sp3 ની અંદર સી ને બી આવ્યા, પણ આ 2 ડિગ્રી છે ને 1 ડિગ્રી છે. અચ્છા, પેલા કોને લખાય? 2 ડિગ્રી ને, એટલે સી, પછી કયું આવશે? બી. હવે એ વાળો જુઓ તો એ વાળો તમને જો યાદ આવતો હોય તો આની અંદર કઈ ઇફેક્ટ થશે બોલો? SIR. અને SIR થાય એટલે આ લોન પેર બારની સાઈડ હોય. લોન પેર બારની સાઈડ એટલે આને કેવી કહેશું? લોકલાઇઝ લોન પેર. અને આની લોન પેર કેવી થઈ જશે? ડીલોકલાઇઝ. તો લોકલાઇઝ વાળો વધારે સારો, એટલે એ, અને લાસ્ટમાં કયું આવશે? ડી. આ તમારો આન્સર થવો જોઈએ. પેલા sp3 વાળા, પછી sp2 વાળા, અને પછી તમારે લઈ લેવાના છે SIR ને ઇફેક્ટ. તો આ ક્વેશ્ચન આવી રીતે છે એ સોલ્વ કરવાના થાય તમારે. ઓકે, ચલો આવું આપ્યું છે. આવી રીતે આપી દીધેલું હોય. એક તમને આપ્યું હોય એનિલિન. અને એક તમને આવી રીતે આપ્યું છે. ચલો, હવે એનિલિન અને આ બે ની અંદર રેઝોનન્સ તો થવાનું જ. આની અંદર છે એ નેગેટિવ ચાર્જ છે એ ડેવલપ થશે કાર્બન ઉપર. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે એટલે NH2 પ્લસ, અહીંયા માઇનસ, અને આવો બોન્ડ. આની અંદર રેઝોનન્સ હવે વિચારો તો જઈ. આને અહીંયા આગળ મૂકો, આ ઉપર જશે. Now compare the anion formed during the structure. N પ્લસ તો બેમાં બનવાનો જ છે, બરાબર છે. નાઇટ્રોજન પ્લસ તો બેમાં બને જ છે. આમાં બને છે સી માઇનસ, અને આમાં બને છે ઓ માઇનસ. વોટ ડુ યુ સપોઝ વિચ શુડ બી મોર સ્ટેબલ? ઓ માઇનસ ઓબ્વિયસલી. એટલે અહીંયા આગળ રેઝોનન્સ વધી ગયું, ડીલોકલાઇઝેશન વધી ગયું, બરાબર છે. એક્સટેન્ટ ઓફ ડીલોકલાઇઝેશન નું પ્રમાણ એ બહુ જ વધી ગયું. મોર ડીલોકલાઇઝેશન એવું કહી શકીએ. આમાં નાઇટ્રોજનનું ડીલોકલાઇઝેશન બહુ વધારે હશે, એટલે અમાઇડ જે છે એ ઓછા બેઝિક કહેવાય અમાઇન કરતા. બધા જ અમાઇન તમને આપેલા હોય ને એમાં વીકેસ્ટ અમાઇન છે ને એ હશે અમાઇડ. અમાઇડ નો નાઇટ્રોજન છે એ લીસ્ટ ઇલેક્ટ્રોન પેર ડોનર કહેવાય. હા, સાયનાઇડ કરતા સારો, કારણ કે આ છે તો બે અત્યારે કેવા sp2 બરાબર છે. અને સાયનાઇડમાં તો sp છે એ તમે જાણો છો. તો sp કરતા સારા, પણ બીજા બધા કરતા બહુ વીક કહેવાય. બીજા બધા કરતા છે એ વીક કેવા છે? સૌથી ઓછા. તમને કોઈ ઘણા બધા સ્ટ્રક્ચર આપેલા હોય તેમાં તમારે લિસ્ટ કયો ગણી લેવાનો? જેમાં અમાઇડ આપેલો હોય ની, અમાઇડ વાળા એકદમ છેલ્લે થશે, બરાબર છે. અને જો સાયનાઇડ આપેલો હોય તો પેલા સાયનાઇડ ને લાસ્ટમાં મૂકો, નહીતર પછી અમાઇડ ને. અમાઇડ વાળાનું કોઈ ઓર્ડર સ્ટ્રેન્થ હોતી નથી, બરાબર છે. ઓકે, આમાંય પછી હવે લોજિક એપ્લાય કરવા હોય ને તો લોજિક એપ્લાય થાય. ચલો, હું આવી રીતે ક્વેશ્ચન આપી દઉં છું. જો આ એક અમાઇડ જ છે, અને હજી એક અમાઇડ આપી દઉં છું. બે અમાઇડ છે. અહીંયા આગળ પણ તમને લોન પેર મળશે, આમાં અહીંયા પણ લોન પેર મળશે. હવે તમે ધ્યાન આપજો આની અંદર. અહીંયા આગળ તકલીફ શું છે ખબર છે? આ પેલા વાળામાં તમે આમ રેઝોનન્સ કરાવો ને તો રેઝોનન્સ થઈ જાય. રેઝોનન્સ ઇઝ ઇઝી, અને યુ વિલ ગેટ અ ન્યૂ સ્ટ્રક્ચર. અહીંયા આગળ NH, ઓક્સિજન ઉપર માઇનસ, અહીંયા ડબલ બોન્ડ, અને નાઇટ્રોજન ઉપર પ્લસ. નવું સ્ટ્રક્ચર બન્યું. આમાં બનાવો લ્યો છે સ્ટ્રક્ચર. જેવું નવું સ્ટ્રક્ચર બનાવશો એટલે
નવું સ્ટ્રક્ચર બનશે એટલે સીધો તમને આઈડિયા આવી જશે કે આમાં તો આ બ્રિજ હેડ પોઝિશન છે ને, બ્રિજ હેડમાં ડબલ બોન્ડ ન બને. બ્રિજ હેડમાં ડબલ બોન્ડ ન બને એટલા માટે થઈને આવું કોઈ સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ ન કરે, બને જ નહીં, નવું સ્ટ્રક્ચર ન બને. આ નવું સ્ટ્રક્ચર નથી બનવાનું એટલે આની જે કાંઈ લોન પેર છે એ ઓટોમેટિક ડીલોકલાઇઝ થઈ ગઈ. તમને દેખાય છે લોકલાઇઝ, જે પણ આ લોકલાઇઝ થઈ જશે, બરાબર. તમને દેખાય ભલે એ ડીલોકલાઇઝ છે એ, પણ એકચ્યુઅલી એની લોન પેર લોકલાઇઝ લોન પેર થઈ ગઈ. લોકલાઇઝ એટલે આ જીતી જાય, ભલે ભાઈ અમાઇડ છે. ધીસ ઇઝ એક્ટ એઝ અ લાઈક નોર્મલ અમાઇન, નોર્મલ અમાઇન ની જેમ બિહેવ કરે ઈ. લોન પેર લોકલાઇઝ થઈ ગઈ ને પેલા વાળાની અંદર ડીલોકલાઇઝ લોન પેર મળશે. છે ભાઈ અમાઇડ અમાઇડ, પણ એકમાં લોન પેર છે એ ડીલોકલાઇઝ થાય છે ને એકમાં નથી થતી, ડ્યુ ટુ બ્રિજ બોન્ડિંગ, બરાબર. અહીંયા બ્રિજ બિનો એટલે ઓલો બ્રિજ વાળો કમ્પાઉન્ડ મળે છે એટલે. તો આ પણ એક સારો એવો કન્સેપ્ટ થઈ ગયો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. NH આમાં NH છે બે sp3 પણ આ ઉપર વાળો માઇનસ આ ઇફેક્ટ કરશે નાઇટ્રોજન ઉપર. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થઈ જશે. અહીંયા આગળ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન ડેન્સિટી મોર હશે, અહીંયા આગળ લેસ ઇલેક્ટ્રોન ડેન્સિટી. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી એટલે ઓછો કહેવાય. એક પિરિડિન, આને કહેવાય બેન્ઝ પિરિડિન. બેન્ઝ પિરિડિનમાં બેન્ઝિન રિંગ પડી પડી માઇનસ આ ઇફેક્ટ કરશે એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થઈ જશે. લેસ ઇલેક્ટ્રોન ડેન્સિટી, આ વાળો વધારે નીકળશે. આવું લિટરેચરની અંદર લખેલું છે. બાજુવાળી બેન્ઝિન રિંગ માઇનસ આ ઇફેક્ટ શો કરે અને એટલા માટે થઈને આ ઓછો બેઝિક થઈ જાય. ઓકે, તો આ બધા છે એ કેટલાક આપણે અહીંયા આગળ એક્ઝામ્પલ અલગ અલગ લીધા એટલે આપણને છે એ ખ્યાલ આવ્યો કે કઈ રીતે બધાના ઓર્ડર બનાવવાના. લાસ્ટ વાળું આપણે છે એ જોઈએ, એક કમ્પેરિઝન આ જોઈએ. ચલો, એક મને આવું આપેલું છે, અહીંયા નાઇટ્રોજન અને અહીંયા આગળ ટ્રાઈ ઇથાઇલ અમાઇન. ધીસ ઇઝ ટી, ટ્રાઈ ઇથાઇલ અમાઇન, TEA, ટી ચા, ટ્રાઈ ઇથાઇલ અમાઇન, બરાબર. આ બે માંથી કોણ બેઝિક? સી ધ નેચર ઓફ નાઇટ્રોજન. નાઇટ્રોજન નો નેચર જો સાહેબ, આમાં sp3, આમાં પણ sp3, બે sp3 છે. હવે તમને આવું ખ્યાલ હોવું જોઈએ, ક્યાંક ભણ્યા હશો, ન ભણ્યા હોય તો થોડુંક જાણી લેજો. આની અંદર પીડા પીડા રિંગ ફ્લિપિંગ થાય. આઇસોમેરિઝમ યાદ કરો, ફ્લિપિંગ થાય. ફ્લિપિંગ ઓફ નાઇટ્રોજન આની અંદર થાય એટલે આની જે કાંઈ લોન પેર છે એ બહુ એક્ટિવ લોન પેર હોય અને ડ્યુ ટુ ધેટ એક્ટિવ લોન પેર, આની જે લોન પેર છે ને એ કન્ટિન્યુઅસ ફ્લિપિંગમાં ઇન્વોલ્વ હોય અને ફ્લિપિંગમાં ઇન્વોલ્વ હોય એટલે એ હાથમાં ન આવે પ્રોટોનને ઝડપથી. જ્યારે આની લોન પેર છે એ નોટ ઇન્વોલ્વ ઇન ફ્લિપિંગ, એટલા માટે થઈ અને આ વધારે છે એ સારો બેઝ કહેવાય. પિરામિડલ ઇન્વર્ઝન કહેવાય આને, અથવા તો આને કહેવાય અમ્બ્રેલા ઇન્વર્ઝન. આ જે સેકન્ડ વાળો કેસ અહીંયા આગળ મેં આ ડીલ કર્યો છે ને, આ વાળો, આની વાત કરું છું, એની વાત કરું છું. એને આપણે એવું બોલી શકીએ. ઓકે, તો અલગ અલગ કેસ છે એ મેં આજે જેટલા તમારે કહેવાના હતા એ મેં તમને કીધા. ગ્વાનિડીન એમિડીન બાકી રાખ્યા છે. ગ્વાનિડીન અને એમિડીન આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આની અંદર આપણે અહીં સુધી અત્યારે લેક્ચરમાં રાખી દઈએ. તમને કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પેલા પૂછી લો. આજે જે કઈ ટોપિક મેં કરાવ્યા છે આમાંથી કઈ ક્વેશ્ચન હોય તો એ તમે મને પૂછી લો. બોલો. આ લાસ્ટ વાળું મેં તમને કીધું એ?
હવે આમાં તકલીફ ઈ છે, આની જે નાઇટ્રોજન છે ને, નાઇટ્રોજન, આ નાઇટ્રોજન છે એને હું અહીંયા આગળ લખી દઉં. ચલો, પ્રોટોનેશન નો થાય એવું નહીં, પ્રોટોનેશન ને એવું બધું થાય જ એમાં. આ નાઇટ્રોજન અહીંયા આગળ લોન પેર, અહીંયા આગળ આર, પછી એક અહીંયા આગળ આર ગ્રુપ છે ને, એક અહીંયા આગળ આર ગ્રુપ છે. આ નાઇટ્રોજનની લોન પેર છે ને આમ અંદરની સાઈડ ખેંચાય અને આ બધા ગ્રુપ આમ બહારની સાઈડ ખેંચાય, આવું થાય. એવું થાય એટલે પેલા એક અહીંયા આગળ ટ્રાન્ઝિશન સ્ટેટ બને. એ ટ્રાન્ઝિશન સ્ટેટમાં અહીંયા એક આર છે, એક અહીંયા આર છે ને એક અહીંયા આર છે. અહીંયા આગળ છે એ પી ઓર્બિટલ ની અંદર આવી જશે. આ એક ટ્રાન્ઝિશન સ્ટેટ. પછી ફાઇનલી અહીંયા આગળ નાઇટ્રોજન ઉપર ફરીથી પાછી લોન પેર, અહીંયા આર છે, અહીંયા આર અને અહીંયા આર, આવું થશે. આમાં મીનવાઇલ આ છે એ sp2 બને વચ્ચે, ટ્રાન્ઝિશન સ્ટેટ આનું sp2 હોય. હવે આ વાળો જે કમ્પાઉન્ડ છે ને એમાં આવું કોઈ દી ફ્લિપિંગ પોસિબલ ન બને. ઇટ ઇઝ કોલ્ડ ફ્લિપિંગ, અપ એન્ડ ડાઉન થતા હોય નાઇટ્રોજન, અપ ડાઉન એવું થતું હોય. ઓલું છત્રીનો કેમ કાગડો થઈ જાય એની જેવું હોય. છત્રીનો કાગડો બની જાય કે નહીં, એક્ઝેક્ટ એની જેવું. બરાબર, તમે આને આવી રીતે વિઝ્યુલાઇઝ કરો. અહીંયા આગળ છત્રી છે, આવી રીતે છે એ વિઝ્યુલાઇઝ કરજો. આમ છત્રી છે, અમ્બ્રેલા, આવી રીતે આમ છત્રી છે, બધા હલકાયેલ ગ્રુપ છે ત્યાં. હવે જેવો છત્રીનો કાગડો કરો એટલે અહીંયા આગળ તો એનું હેન્ડલ આવું બની જશે. એટલે એ નાઇટ્રોજન કન્ટિન્યુ ફ્લિપિંગમાં હોય. એ લોન પેર છે ને હાથમાં નો આવે. આવું ફ્લિપિંગનો ટાઈમ કેટલો હોય? 10⁻12 પર સેકન્ડ. એક સેકન્ડમાં આવું 10⁻12 ટાઈમ થાય. એટલે આ જે લોન પેરું છે ને, લોન પેર પ્રોટોનના હાથમાં ઇઝીલી નો આવે. જ્યારે હવે ઓલાની અંદર તો તકલીફ શું છે, આ રિંગ છે અને રિંગની અંદર બ્રિજ અહીંયા આગળ છે. બ્રિજ હોય એટલે આ નાઇટ્રોજન કોઈ દિવસ ફ્લિપિંગ ન કરી શકે. ફ્લિપિંગ ઇઝ નોટ પોસિબલ. લોક થઈ ગયેલો નાઇટ્રોજન છે, લોક. અને ઓલાની અંદર નાઇટ્રોજન કેવો છે? ઓપન ચેઇનમાં. ઓપન ચેઇનમાં એટલે આવું ફ્લિપિંગ કન્ટિન્યુ ચાલતું જ હોય. અને આવું ફ્લિપિંગ ચાલે એટલા માટે થઈને ઓછો થઈ જાય અને આ વધારે રહે. બરાબર છે? આમાં નો ફ્લિપિંગ અને આની અંદર ફ્લિપિંગ. ચલો બોલો નેક્સ્ટ. સર, હા સર, જીઓસી છે મોકમાં, તો એમાં આઇસોમેરિઝમ અને આઈયુપીએસી બી હશે? ના, આઈયુપીએસી ને આઇસોમેરિઝમ જ્યારે મારે રાખવો હશે ને ત્યારે તમને અલગથી હું કહી દઈશ કે આઇસોમેરિઝમ નો ટોપિક આવશે. મેઇનલી જીઓસી ઇઝ કન્સર્ન વિથ ધ રિએક્શન ઇન્ટરમીડિયેટ, ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ્સ એન્ડ સ્ટેબિલિટી. બરાબર, આને જ ફોકસ કરવાના. જીઓસી એટલે તમારે મેઇનલી આને ફોકસ કરવાના. આઇસોમેરિઝમ આઈયુપીએસી રાખવા હશે ને ત્યારે તમને કહી દઈશું. બોલો નેક્સ્ટ. સર, હા બોલો. આ ફિઝિકલ કેમિસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્યાંથી ચાલુ કરવાનું છે? ફિઝિકલ અને ઇનઓર્ગેનિક તો ત્યાંથી કન્ડક્ટ થશે તમારે. તમારે કયું સેન્ટર છે તમારે? હિંમતનગર. હા, તો તમારે ત્યાં ટીચર લેશે. અથવા એવું બની શકે કે ફિઝિકલ કેમેસ્ટ્રીમાં છે ને, અહીંયા આગળ હું વાત કરું છું, એક ટીચરને છે ને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. એ તમને કેમિકલ કાઇનેટિક્સ અને ઇલેક્ટ્રો કે તમને કંઈક લઈ દેશે. સર, અમને ઇનઓર્ગેનિક આખું વાત છે. હા, એટલે જ કહું છું, અહીંયા આગળથી હું વાત કરીને એનું ટાઈમ ટેબલ કંઈક તમને સેટ કરાવું છું. હો, ઓકે. બોલો બીજું. હા બોલો બોલો, અવાજ તમારો પ્રોપર નથી આવતો. હું કયા ચેપ્ટર લેશ એમ? બસ આપણે આ પૂરું થઈ જાય, આ વાળું પૂરું થાય, બરાબર છે, એસિડ અને બેઝ પૂરું થઈ જાય એટલે પહેલા હું તમને કાર્બોકેટાયન શીખવાડવાનો છું, ફ્રી રેડિકલ શીખવાડવાનો છું, કાર્બન આયન. આ 3 ઇન્ટરમીડિયેટ, એની અમુક રિએક્શન. કાર્બોકેટાયનમાં મેઇન તમને મારે રીઅરેન્જમેન્ટ કરાવવું છે. પછી આપણે કોઈ ટાઈમ બગાડ્યા સિવાય ડાયરેક્ટ આપણે છે એ પહેલા શીખી લેશું EAS, બેન્ઝીન ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન. આ ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન પૂરું થાય એટલે હું સ્ટાર્ટ કરી દઈશ હેલો આલ્કેન, હેલો એરિન. એટલે 12th ના ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશ. બરાબર છે? બોલો નેક્સ્ટ. હા બોલો. હાલો સર, બધા એક સાથે ન બોલો, એક પછી એક બોલો. પેલા કોઈક બેન બોલે તમે બોલી લ્યો. સર, મોકમાં એસિડ અને બેઝ વાળા
આજે જે ટેસ્ટ હશે ને એમાં તમારે એસિડ વાળા ક્વેશ્ચન્સ આવશે. મોકમાં બે આવી જશે, એસિડ અને બેઝ બે. બસ બેઝ તો હવે કાલ પૂરું થઈ જશે એટલે પછી તો મોક તો તમારે આવે ત્યારે થઈ જ જાય ને, ક્યાં પ્રોબ્લેમ છે? ના, એ જે ક્વેશ્ચન આવેલા ને એ ક્વેશ્ચન ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી સોલ્વ થાય ને એવી રીતે આવેલા. બરાબર, એ પેલા મેં તમને અમુક ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં એક્ઝામ્પલ કરાવ્યા હતા એટલે એનીથી સોલ્વ થાય ને એવી રીતે આવેલા હતા. આ તો હું તમને ઇન્ડિવિજ્યુઅલ ટોપિક લઈ દઉં છું હવે આખું, આમાં બધી ઇફેક્ટ ભેગી આવે એમ. એટલે એમાં જે મેં ક્વેશ્ચન પૂછ્યા હોય ને એવા જ પૂછ્યા હોય કે જે તમે સોલ્વ કરી શકતા હોય એવા. બરાબર, તમારો અવાજ નથી આવતો પ્રોપર. સોડિયમ વાળું ઈ તો નોર્મલ છે બેન, એમાં તો કઈ ઈ તો આપણને એટલો તો આઈડિયા આવે કે જેમાં એસિડિક હાઇડ્રોજન હોય એ સોડિયમ મારે, ઈ તો 10th માં એવું આવતું હોય, એક્ટિવ મેટલ રિએક્ટ્સ. એટલે ઈ તો મને ઈ તો જો ક્વેશ્ચન તમને એવા જ પૂછ્યા હશે કે કંઈક તમે લોજિક એપ્લાય કરીને આગળ વધી શકો. હાવ બાર ના હોય ને માની લો કે મેં તમને ભણાવ્યું જ ન હોય એવું ન હોય. થોડું ઘણું કેમિસ્ટ્રી તમને આવડતું હશે ને એવા હશે. બોલો નેક્સ્ટ. આ મોક ટેસ્ટમાં ડાઉટ છે. ક્વેશ્ચન બોલો. 42 નંબરનો. 42 નંબરનો ક્વેશ્ચન એટલે મારે આમાં ક્વેશ્ચન પેપર મારી પાસે અત્યારે નથી. તમે કંઈક નંબર કેવું ત્યાં લખાવીને મોકલી દો એટલે તમને છે ને ત્યાંના ટીચર જ સોલ્વ કરાવી દેશે. મારી પાસે અહીંયા આગળ ઇલેક્ટ્રિક બોર્ડ આવી જાય ને પછી હું તમને સોલ્વ કરાવીશ. બરાબર છે, પછી ક્વેશ્ચન હું લઈને તમને સોલ્વ કરાવીશ. અત્યારે જ મારી પાસે પેપર નથી એટલે એ સર સોલ્વ કરી લેજો. બોલો. સર હા બોલો. તમે કરાવશો કયું? ઇનઓર્ગેનિક? ઇનઓર્ગેનિક, હા ટાઈમ રહે ને તો છે ને લગભગ હું જ છે એ કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી લઈ લઈશ. અમારું બાકી છે સર કોઓર્ડિનેશન, એટલે. હા હા કઈ વાંધો નહીં, એક જ મિનિટ હો, શરૂ રાખજો. 1 મિનિટ. પેલા ગુજરાતમાં પેલા ભાઈ આવેલા હતા. હેલો, ચલો ભાઈ હવે આપણે છે ને આજે અહીં સુધી રાખી દઈએ છીએ, આગળની ડિસ્કશન આપણે કાલે કરીએ. સર, હા બોલો. આપણે સ્થાયીતામાં વધારે ચાર્જ સેપરેશન જોવાનું હોય કે વિદ્યુત ઋણતા જોવાની હોય? ચાર્જ સેપરેશન કે વિદ્યુત ઋણતા એમ? હા એટલે પેલા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડિસાઈડ કરવામાં. હા, એમને આમાં આપણે નાઇટ્રો ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે અને હા. ચાર્જ સેપરેશન એ તો વધારે સ્થાયી કેને ગણું? એક્ઝામ્પલ લખીને મોકલાવજો ને તો હું કમ્પેર કરી શકું. આમનામ સીધું તમારે કેમ જોવું, કારણ કે ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ કેસ અલગ અલગ હોય એટલે એક્ઝામ્પલ લખીને મોકલાવજો. વાંધો નહીં. બેન્ઝીન ઉપર ને NO2 સમૂહ છે, એના રેઝોનન્સ સ્ટ્રક્ચર એ બધાય. હા NO2, હા, આના સ્ટ્રક્ચર એ બધાય હા સ્પંદનના. હા, ભાઈ એની સ્થાયીતા ચકાસવાની છે. આની સ્ટેબિલિટી ચકાસવાની એમ? હા, આના રેઝોનિક સ્ટ્રક્ચર ની બધાયની કમ્પેરિઝન. તો ચાર્જ તો આમાં ઓક્સિજન ઉપર જ આવે બધામાં. આ જે ક્વેશ્ચન છે ને એ પેલા એસાઇનમેન્ટમાં આપેલો છે, તમે જોઈ લેજો. એમાં તમારે છે ને આવો કંઈક આન્સર રાખવાનો હોય છે. અહીંયા આગળ કંઈક N ડબલ બોન્ડ ઓ છે, પછી અહીંયા આગળ આમ કોઓર્ડિનેટ બોન્ડ છે. આવો ક્વેશ્ચન તમે કહો છો ને? હા, અહીંયા માઇનસ ચાર્જ છે ને અહીંયા પ્લસ ચાર્જ છે, તો આવું સ્ટ્રક્ચર છે ને અનસ્ટેબલ થશે. પહેલો બોન્ડ આ બ્રેક થવો જોઈએ. આમાં તમે આલ્કિનનો બોન્ડ બ્રેક કર્યો છો. આલ્કિનનો બોન્ડ બ્રેક ન કરાય, જ્યાં ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ હોય ને એ બોન્ડ બ્રેક કરાય. એટલે આ તમારો આન્સર આવી ટાઈપનો હશે ને એ આવશે હો. ઓકે તો સર ચાલો. હા આમાં આન્સર કીમાં જવાબ ઈ ન થાય, પણ મોક ટેસ્ટમાં પૂછાણો ને એમાં. ચાલો હું જોવરાઈ લઉં છું, કાંઈ વાંધો નહીં. 29મો ક્વેશ્ચન એ 29. નીટ વાળા છો કે જેડબલઈ વાળા? JEE. જેડબલઈ વાળા. ઓકે. એમાં 29મો ક્વેશ્ચન? અચ્છા, એટલે આમ તમે ટોટલ ઓલી રીતે બોલતા હશો. આ કાંઈ વાંધો નહીં, હા, નો પ્રોબ્લેમ. ચાલો જોવરાઈ લઉં છું. સારું, તો આપણે અહીં સુધી રાખીએ છીએ. હા બોલો.
હે સ્લાઇડ ઉપર કરું બોલો મોટું એક્ઝામ્પલ આપ્યું કે SIR ABCD વાળા અહીંયા એમાં બી એ કરતા બી કરતા એ વધારે નું આવે એ તો તૃતીય તો ડી કરતા એ વધારે તો છે આમાં યાર બી કરતા બી દિલ્હી કરતા એ વધારે આવે એમ બી કરતા એ વધારે આવે એમ આ બી ના 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 બી કરતા એ વધારે નો આવે આમાં છે ને પૂરેપૂરું એવું ન હોય કે આની અંદર થાતું જ ન હોય રેઝોનન્સ આની અંદર 2% તો થાતું જ હોય 2% તો અંદર જઈ શકતી હોય લોન પેર હાવ ન જઈ શકતી હોય એવું નહીં અને બીજું તમારે આમાં ઈ વિચારવાનું છે આ તમે નાઇટ્રોજન જો ઈ નાઇટ્રોજન જોડાયેલો તો કોની હારે છે રિંગ હારે એટલે ઈ નાઇટ્રોજન ને કહેવાય તો sp2 ને અને આ બે તો કમ્પલસરી sp3 એટલે આ જ આન્સર આવશે હો